સુરતમાં શિક્ષાપોર ચેન્જ ગ્રુપ દ્વારા બુક બેંકનું આયોજન કરવામાં આવ્યું છે। આ અભિયાનનું મુખ્ય લક્ષ્ય એ છે કે કોઈ પણ બાળક આર્થિક પરિસ્થિતિના કારણે શિક્ષણથી વંચિત ન રહે। શિક્ષણ એ એક મૂળભૂત હક છે અને કોઈ પણ બાળકને તેની આર્થિક સ્થિતિના કારણે શાળાનો દરવાજો બંધ ન થાય એવું અભિયાનના આયોજનકારોએ જણાવ્યું હતું। આ અભિયાન માટે સુરતમાં 30 સેન્ટરોની વ્યવસ્થા કરવામાં આવી છે, જ્યાં બાળકોને મફત પુસ્તકો અને શૈક્ષણિક સામગ્રી ઉપલબ્ધ થશે। આ સાથે જ વિદ્યાર્થીઓને શિક્ષણના મહત્વ અંગે જાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવશે। આ અભિયાનના સમર્થકોમાં સ્થાનિક સામાજિક કાર્યકર્તાઓ, શિક્ષકો અને સ્વયંસેવકોનો પણ સમાવેશ થાય છે, જે પોતાના યોગદાનથી આ હેતુને સફળ બનાવવા પ્રતિબદ્ધ છે। અમે આશા રાખીએ છીએ કે આ અભિયાનથી દરેક બાળકને શિક્ષણનો અવસર મળશે અને તેઓ પોતાના સપનાઓને સાકાર કરી શકશે। આ અભિયાનને સફળ બનાવવા માટે સમાજના તમામ વર્ગના લોકો સહકાર આપશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે। मेरा नाम राहुल ठाकुर है और मैं इस ग्रुप का संस्थापक हूँ। ये ग्रुप बनाने की मकसद यही था कि एनसीईआरटी का एक रिपोर्ट आया था कि 30 से 35% बच्चे 10वीं के बाद पढ़ाई छोड़ देते हैं। तो हमारी संस्था ने एक काफ़ी टाइम से इस पे काम करने की सोच रहे थे। तो इस बार हमने क्या किया है कि 8वीं क्लास से लेकर 12वीं क्लास के बच्चे यहाँ पे बुक जमा करें। जैसे कि 8वीं क्लास का बुक यहाँ आप जमा करते हैं तो आपको 9वीं क्लास का बुक मिलेगा विद बाइंडिंग। तो आपको यहाँ पे आना है। पूरे सूरत के अंदर 30 लोकेशन आपको मिल रहे हैं। 30 लोकेशन के अंदर अजाजन से लेकर लिम्बायत हर जगह ये लोकेशन आपको मिल जाएगा। और वहाँ पे जा करके आपको एक बारकोड स्कैन करना है। स्कैन करने के बाद आपको सारी माहिती डालनी है। सबमिट होने के बाद 24 से 48 घंटे में आपको फोन आ जाएगा और कब आपको ये बुक्स मिलेंगे वो सारी माहिती वहाँ पे